નાસાના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરે તે માટે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ આયોજિત વિઘ્નેશ્વર ગૌરી ગણેશનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરે તે માટે વિઘ્નહર્તા ગૌરી ગણેશની સ્થાપના શાળાના કેમ્પસ ખાતે કરવામાં આવી। સનાતન હિન્દુ ધર્મના દેવાધિદેવ ભગવાન ગણેશજીને સર્વ ધર્મના શુભ મંગલ કરતા ગણાય છે, ત્યારે વિઘ્નહર્તા છે। તારીખ 7 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો 10 દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા લાખો ભક્તો થનગની રહ્યા છે। ભાદરવા સુદ ચતુર્થથી 14 સુધીના આ તહેવારનો મુહિમ અનેરો છે, ત્યારે વિદ્યાકુંજ સંકુલના વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે। સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતની છે, ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને પ્રાર્થનાથી વિશેષ વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ્ ગીતા લઈ ગયા છે। એ જ બતાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાથી શક્તિને માને છે। પ્રાર્થના શક્તિ અને તે પણ વિઘ્નહર્તા ગણેશની પ્રાર્થના જ્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ 10 દિવસ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ અને ભગવાન ગણેશજી તેમના વિઘ્નો દૂર કરી હેમખેમ પાછા લાવે તેવા હૃદયના ભાવ સાથે વિદ્યાકુંજ વિદ્યાર્થી મંડળ અને સમગ્ર વિદ્યાકુંજ પરિવાર દ્વારા શાળામાં 2.5 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે ગૌરી ગણેશની સાથે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ માટીની 315 નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે, જેની સાથે સુનિતા વિલિયમ્સ અને વિલમોરના વિઘ્ન દૂર થાય ત્યારે જલ્દથી હેમખેમ પૃથ્વી પર પાછા ફરે તે માટે ભગવાન ગણેશજીને રાજી કરવા સતત 4 કલાક વિઘ્નહર્તા ગણેશજીની અખંડ ધૂન કરવામાં આવી રહી છે। અવકાશી સુનિતા વિલિયમ્સ અને માટે જે પ્રાર્થના કરાય છે અને સાથોસાથ ગણપતિનો જે રીતનો આખો શાળામાં જે રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિઘ્નહર્તા ગણેશજીને જે પ્રમાણેની અહીં દેખાઈ રહી છે મૂર્તિઓ જે મૂકી અને અહીંયા અખંડ જે ધૂન છે તે શરૂ કરવામાં આવી છે અને વિદ્યાકુંજ શાળામાં આ રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે અહીંના શાળા સંચાલક સાથે સીધી વાત કરીશું, શું કહેવું છે તેમનું, શું કહેશો જે રીતનું ગણપતિજીનું સ્થાપન સાથે સાથે વિલિયમ્સજી માટે અખંડ ધૂન? સૌથી પહેલાં તો આજે ગણેશ ચતુર્થી અમે ગણેશજીના ચરણોમાં વંદના કરીએ છીએ। વિદ્યાકુંજ સ્કૂલ અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ 3000 જેટલા વિદ્યાર્થીઓ આ 2 દિવસ દરમિયાન ગૌરી ગણેશની સ્થાપના કરી અને એમની પ્રાર્થનામાં જોડાયા છે। વિશેષ સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે અવકાશ યાત્રી છેલ્લા 4 મહિનાથી અવકાશમાં સ્પેસમાં અટવાયા છે, તો તેમના માટે અમે આ 2 દિવસ દરમિયાન પ્રાર્થના કરવાના છે। 4 કલાકની અખંડ ધૂન સાથે મહાપૂજા, મહાઆરતી અને 56 ભોગ થાળ અમે ધરાવવાના છે। અમારા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ ભાગ લીધો છે। 300+ વિદ્યાર્થીઓ પોતાની જાતે મૂર્તિ માટીની બનાવીને લાવ્યા છે, એ સૌથી વિશેષ આનંદ છે। અમારા 3000થી ઉપર વાલીઓ પણ જોડાયા છે આ કાર્યક્રમમાં। ત્યારે સૌને અમે વિનંતી કરીએ છીએ કે આજે આપ પણ આપના ગણેશ મંડપ પર પ્રાર્થના કરજો કે આ અવકાશ યાત્રી જે છે તેમને બંનેને હેમખેમ પાછા લાવો। વિશેષ વાત એ છે કે સુનિતા વિલિયમ્સ પોતે પોતાની સાથે ગણપતિની મૂર્તિ અને શ્રીમદ ભાગવત ગીતા લઈને ગયા છે, તો વિજ્ઞાન પણ ભગવાનની પ્રાર્થનામાં એની શક્તિમાં વિશ્વાસ રાખે છે, તો અમારી શક્તિ ચોક્કસપણે એ ભગવાન પ્રાર્થના સાંભળશે અને આ બંને યાત્રીઓને હેમખેમ પાછા લાવશે એવો વિશ્વાસ છે। બિલકુલ, આપણે વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું, શું કહેશો જે વિઘ્નહર્તાની જાતે ગણપતિની મૂર્તિ બનાવી, શું કહેશો? અમે સુનિતા વિલિયમજી માટે મૂર્તિ બનાવી છે જેથી તેઓ જલ્દી પાછા આવે। અમે દિલથી આશા છે કે તેઓ જલ્દી પાછા આવે, એટલે અમે આ પ્રાર્થના કરી રહ્યા છીએ કે જેનાથી અમને પણ અમારું બોર્ડ છે એટલે અમને પણ એ થાય અને સુનિતા વિલિયમજી બી પાછા આવે હેમખેમ કરીને। એટલે નાસા પણ એ પોતાની રીતે મહેનત કરી રહ્યા છે, દિવસ રાત તેમની મહેનત છે, પણ એમની સાથે અમારી પ્રાર્થનાની પણ મહેનત લાગે। એટલે તેઓ જેમ કે કહેવાય છે કે વિજ્ઞાન પણ સાથે છે અને પ્રાર્થનાની પણ જરૂર છે, બંને મળે છે ત્યારે ચોક્કસ શક્તિ મળે છે, એટલે જેઓ જલ્દી પાછા આવે। બિલકુલ, વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાકુંજમાં કઈ રીતે આખો આજનો જે કાર્યક્રમ? આજે મહાઆરતી કરવામાં આવવાની છે, ત્યારે જરૂર આવજો। પછી ઘણું બધું આજે કાર્યક્રમ છે, 300થી ઉપર મૂર્તિ પણ છે, એટલે અમારી આજની બહુ બિલકુલ અનેકવિધ કાર્યક્રમો છે। શું કહેશો શાળામાં જે રીતે વિઘ્નહર્તા અને અવકાશી માટેની પ્રાર્થના થઈ રહી? આજે ગણેશ સ્થાપના છે, ગણેશ સ્થાપના પછી 4 કલાકની અખંડ ધૂન છે, જે આપણા અવકાશ યાત્રી ફસાયા છે સુનિતા વિલિયમ્સ અમને તેમના સાથી વિલમોર, તેમને પાછા લાવવાની એક અમારી પ્રયત્ન અલગ રીતે એક ભક્તિ અને એક ધૂન એવી છે કે બાપા અમારો અવાજ તેમના કાન સુધી સાંભળે અને સુનિતા વિલિયમ્સને અવકાશમાં કોઈક રસ્તો બતાવે અને એમને પાછા લાવે।
અને આજે તો 4 કલાકની અખંડ ધૂન, ગણપતિ બાપાની સ્થાપના, કાલે મહાઆરતી, મહાપ્રસાદ અને લોકો આવે દર્શન કરે ગણપતિ બાપાના, એવી અમારી પ્રાર્થના છે. અને એક અલગ જુસ્સા સાથે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે જેથી એક જ નારો લગાવીએ છીએ કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જલ્દીમાં જલ્દી પાછા આવે. બિલકુલ જોઈ શકાય છે જે રીતે ગણપતિજી અને વિઘ્નહર્તાની આજે જાતે ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિઓ છે તે 300 જેટલી બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારે વિદ્યાકુંજ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને સાથોસાથ અવકાશી એટલે કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર સુરક્ષિત પાછા ફરે તે માટેના અનેકવિધ કાર્યક્રમો, પ્રાર્થના, અખંડ ધૂન સહિતના જે કાર્યક્રમો છે વિવિધ તે શાળામાં કરવામાં આવી રહ્યા છે અને જલ્દીથી જલ્દી તેઓ સુરક્ષિત રીતે પાછા ફરે અને વિઘ્નહર્તાની પણ સાથોસાથ અરજ સાથે જે પ્રમાણેની એક વિવિધ કાર્યક્રમો સાથેની જે કૃતિઓ છે તે અહીં જોવા મળી રહી છે. હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, ધનાદેશ ન્યૂઝ.